નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા અને આપ સૌને નૂતન વર્ષાભિનંદન, નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। સમાચારોની શરૂઆત કરવી છે ગાંધીનગરથી। સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નવા વર્ષના સૌ કોઈને અભિનંદન પાઠવ્યા છે। આ સાથે જ તેમના નિવાસસ્થાને પણ તેઓએ નાગરિકો સાથે મુલાકાત કરી હતી અને તમામ લોકોને શુભકામના પાઠવી હતી। પંચદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરીને આશીર્વાદ મેળવ્યા હતા। મંત્રી આવાસ ખાતે નાગરિકો સાથે પણ તેમણે મુલાકાત કરી હતી। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે। પંચદેવ મંદિર ખાતે તેઓ પૂજા અર્ચના કરવા માટે પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। મંત્રી આવાસ ખાતે નાગરિકો સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી। લોકોએ પણ સીએમને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવી હતી। તો આજે નવું વર્ષ એટલે કે નૂતન વર્ષાભિનંદન। આપ સૌને ખૂબ ખૂબ નૂતન વર્ષાભિનંદનના TV9 તરફથી શુભકામનાઓ। અને ખાસ કરીને આ દ્રશ્યો ગાંધીનગરથી સામે આવી રહ્યા છે કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે પણ નાગરિકો સાથે મુલાકાત કરી છે અને તમામને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવી હતી। મંદિરમાં દર્શન કરીને નવા વર્ષનો તેમણે પ્રારંભ કર્યો છે। તો પંચદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરવા માટે સીએમ ખુદ પહોંચ્યા હતા અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। મંત્રી આવાસ ખાતે પણ નાગરિકો સાથે તેઓએ મુલાકાત કરી હતી। આ સીધા જ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો TV9ની સ્ક્રીન પર કે જ્યાં સીએમ મંદિરે પહોંચ્યા છે અને ભગવાનની પૂજા અર્ચના કરતા જોવા મળ્યા હતા। આ સાથે જ મોટી સંખ્યામાં નાગરિકો પણ તેમને શુભેચ્છા પાઠવવા માટે તેમના નિવાસસ્થાને પહોંચ્યા હતા। તો ગાંધીનગરથી આ સીધા જ દ્રશ્યો ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે જ્યાં સીએમ ભૂપેન્દ્ર પટેલે મંદિરમાં દર્શન કરીને નવા વર્ષનો પ્રારંભ કર્યો છે। તો મંદિરને પણ સુંદર રીતે શણગારવામાં આવ્યું છે। તમામ લોકોનું અભિવાદન ઝીલીને સીએમએ સૌનો આભાર માન્યો અને નૂતન વર્ષાભિનંદન કહ્યા હતા। પંચદેવ મંદિર ખાતે પૂજા અર્ચના કરી હતી અને ભગવાનના આશીર્વાદ મેળવ્યા હતા। મંત્રી આવાસ ખાતે રાજ્યના નાગરિકો સાથે પણ તેમણે ખાસ મુલાકાત કરી હતી અને તમામને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી। વિક્રમ સંવત તો આજે 2082 નવું વર્ષ દરેક ગુજરાતીઓને નવી આશાઓ, નવા અરમાન, નવી આકાંક્ષાઓ ફળીભૂત થાય એ માટે ખૂબ સારા સ્વાસ્થ્ય સાથે આગળ વધી શકે અને દરેક જણ સુખ, શાંતિ અને સમૃદ્ધિ વધે એના માટે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરી છે। દરેક જણ નવા વર્ષમાં આગળ વધે અને માનનીય વડાપ્રધાનશ્રીનો જે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે આત્મનિર્ભર સાથે દરેકે દરેક ગુજરાતવાસીઓએ આ વખતે દિવાળીમાં ખરીદીમાં બધાએ સ્વદેશી ઉપર મહોર લગાવી છે અને આત્મનિર્ભરતા સાથે માનનીય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ વિકસિત ભારતનો પૂરો કરવા માટે દરેક ગુજરાતી તૈયાર છે આત્મનિર્ભરતા સાથે આગળ વધવા માટે। બધાને નવા વર્ષના ખૂબ 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 શુભેચ્છાઓ।